જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. બાપ એના દીકરાને કહે કે દીકરા, હું જ્યાં સુધી બેઠો હોય ને તારે જગતની અંદર કોઈથી ડરવાની જરૂર નથી. પણ માવતર બેઠા હોય ને ત્યાં માવતરને એના આશીર્વાદ લઈ લેજો, એની સેવા કરી લેજો. નગર કદાચ જો આપણે માવતરની સેવા નહીં કરી હોય, કદાચ આપણે માવતરને દુખી કર્યા છે, તો એનું ફળ ભોગવવા પણ તૈયાર રહેજો. એનો એક હું તમને દાખલો આપું. એક નાનું એવું ગામ, એ ગામની અંદર બે પતિ પત્ની અને એનો 1 વર્ષનો દીકરો એ મહેનત મજૂરી કરી અને પોતાનો ગુજરાન હલાવે. પણ મિત્રો કહેવત છે ને કે કુદરતની જ્યારે થપાટ લાગે ને ત્યારે કાળા માથાના માનવીનું એની મોર કાંઈ ન હાલે. એવું જ આ પરિવાર ઉપર એ બે પતિ પત્ની અને 1 વર્ષનો દીકરો, પણ એ ભાઈની પત્ની, એ દીકરાની માં બહુ બીમાર પડે, ભયંકર એને રોગ લાગુ પડે, ઘણા દવાખાને એને લઈ જાય. પણ એક દિવસ ડોક્ટરે પણ ના પાડી દીધી કે ભાઈ હવે આ બેનને સારું ન થાય, તમે હવે ઘરે વયા જાઓ. અને એ નિરાશ મોઢે એ પતિ એની પત્નીને લઈ અને ઘરે વયાવ્યો. 12 વાગ્યાનો સમય. એ ખાટલામાં પત્ની સૂતેલી, બાજુના ઘોડિયામાં એનો 1 વર્ષનો દીકરો સૂતેલો. 12 વાગે એ ભાઈ એની પત્ની પાસે આવી અને એટલું કહે છે કે કેમ તને નીંદર નથી આવતી? તો કે મને નીંદર નથી આવતી, કદાચ હું મરી જાઉં ને તો એની મને બીક નથી, પણ આ મારો જે 1 વર્ષનો દીકરો ઘોડિયામાં હૂતો છે ને એની ઉપાધિ મને, એના માટે નીંદર નથી આવતી. હું કામ? તો કે કદાચ મારા મરી ગયા પછી તમે બીજું ઘર કરો, બીજી પત્ની લાવો, કે આ દીકરાની નવી માં આવે અને આ મારા દીકરાને હેરાન કરે, એને કનડે, એટલે મને આ દીકરાની ઉપાધિમાં નીંદર નથી આવતી. પણ મિત્રો તેદી એના પતિએ એના પત્નીનું બાવડું ઝાલી અને એટલું કીધું કે તું ઉપાધિ કરમાં, તારા ગયા પછી કદાચ હું બીજી બાઈ નહીં લાવું, બીજું ઘર નહીં કરું, પણ આપણો આ 1 વર્ષનો જે દીકરો છે ને એને બાપ નહીં પણ હું એની માં બની અને એને મોટો કરીશ. અને મિત્રો આટલું સાંભળતા એ બેનની આંખો વિસાઈ ગઈ. અને કહેવાય છે ને કે સમયને જાતા વાર નથી લાગતી. જેમ હરિદ્વારના પગથિયેથી ગંગાજી ગળથોલિયો ખાઈને વહી જાય, એમ આ વાત ઉપર 20-20 વર્ષના વાણા વાઈ ગયા. એ દીકરાને એના બાપે મહેનત મજૂરી કરી અને મોટો કરાયો, ભણાવ્યો, ગણાવ્યો અને એને પરણાવ્યો. એ દીકરાના લગ્ન કર્યા. પણ મિત્રો દીકરાના લગ્ન કર્યા અને ઘરમાં જે બાઈ આવી એ કોક હલકા કુટુંબની, કોક સંસ્કાર વગરના મા બાપની દીકરી એના ઘરમાં આવી ગઈ. એક ઓસરીની ઉપર 2 મકાન, એક રૂમની અંદર એ પતિ પત્ની હોય અને એક રૂમમાં એનો ઘરડો બાપ હોય. થોડાક દિવસ ગયા એટલે એની પત્ની એના પતિને કહે કે આપણા બાપા ઘરમાં હુએ છે, તો બાપાને કહો ને ઓસરીમાં હુએ, આપણે મહેમાન આવે તો ઘરમાં હુવારવા થાય. એટલે દીકરો એના બાપને કહે કે બાપા તમે ઓસરીમાં હુવો. તો કે કાંઈ વાંધો નહીં દીકરા, તું રાજી એમાં હું રાજી, હું તો ઓસરીમાં પડ્યો રહીશ. વળી થોડોક સમય ગયો એટલે પત્ની એના પતિને કહે કે બાપા ઓસરીમાં હુતા હોય, આખી રાત ઉધરા ખાધ્યા કરે, મને ઘરમાં નીંદર નથી આવતી. તો બાપાને કહો ને કે આપણે ફળીમાં ઓલું એક ઢાળ્યું છે, ત્યાં હું આવ્યા જાય. તો દીકરો એના બાપાને કે બાપા તમે ફળી, તો કાંઈ વાંધો નહીં દીકરા, તું રાજી એમાં હું રાજી, હું તો ફળીમાં પડ્યો રહીશ. વળી થોડોક સમય ગયો એટલે એની પત્ની એના પતિને કહે કે બાપામાં ફળિયામાં હુતા હોય, જ્યાં હોય ત્યાં ગળફા કાઢે, મારે હવે બાપાની સેવા નથી થતી, તો એમ કરો ને કે બાપાને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને. એટલે દીકરો એના બાપને કહે કે બાપા હાલો હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવું. પણ મિત્રો સાંભળજો, એ બાપ ઉપર ત્યારે કેવી વીતી છે
કે જે દીકરાને મેં એની માં બની મોટો કર્યો, મજૂરી કરી મોટો કર્યો, એને પરણાવ્યો અને એ દીકરો આજ મને વૃદ્ધાશ્રમમાં મૂકવા દીકરો માન્યો નહીં. બજારે જઈ 2 જોડી કપડા લઈ આવી, બાપાને આપી અને ધક્કો મારી અને બાપાને ઉમરાની બહાર કાઢી મૂક્યા. પણ મિત્રો, ગિરનાર ચડીને ઉતરી અને જે ઠાક ન લાગે ને એટલો ઠાક આજે બાપને પોતાના ઘરનો ઉમરો ઓળખતા લાગ્યો. એ ધક્કો મારી બાપને બારો કાઢી મૂક્યો. દીકરો ફળિયામાં વહી આવ્યો એટલે બાપે પાછો દીકરાને હાથ કર્યો કે બેટા અહીંયા આવ્યો. તો કે શું છે? તો કે તે મને જે 2 જોડી કપડા લઈ દીધા ને એમાંથી 1 જોડી કપડા આલે તું રાખ, કારણ કે તું તો હારો છો કે તે મને 2 જોડી કપડા લઈ દીધા, પણ કાલ સવારે તારો દીકરો તને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે ને તો 1 જોડી કપડા નહીં લઈ દે. તેથી આ 1 જોડી કપડા તારે કાયમ આવશે. પણ મિત્રો, મારો કહેવાનો મતલબ, મારો કહેવાનો ભાવ કે આપણે જો આપણા મા બાપને દુઃખી કર્યા છે તો આપણા દીકરા આપણને દુઃખી કરવાના જ છે. અને અમારો ગમે ત્યાં પ્રોગ્રામ હોય અહીંયા પણ બધાને 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે મારા વાલા મા બાપને કોઈ દિવસ દુઃખી ન કરતા, મા બાપને કોઈ દિવસ હેરાન ન કરતા.